નમસ્કાર, શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર ફેસબુકના લાઈવની માધ્યમથી આપ તમામનું સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે અને 2 દિવસના વિરામ બાદ આપણે ફરીવાર સાંજે મળ્યા છીએ રાત્રિના ભોજનની અંદર. અને અત્યારે જે બાળકો છે બધા લાઈનમાં લાગી ચૂક્યા છે અને બહુ બધી ઠંડી પડી રહી છે. તને ઠંડી લાગે ગરમી લાગે ખબર નહીં પડતી? હા, એમની ટોપી પહેરી છે, ઠંડી લાગે છે કે ગરમી લાગે? જેકેટ પહેર્યું છે, શું પહેર્યું છે સમજ નહીં પડતી? ટોપી શું કા પહેરી છે? હે ખાલી હાય હેલો હેલો રોયલ યસ. ચશ્મા આવી ગયા? કઈથી લાયા? મારા મમ્મીએ સાહેબને ફોન કર્યો હતો ને તો સાહેબે કીધું કે હું તને નવી દંડી લખાવી દે. દંડી ખાઈ નાખી ચશ્મા એને દંડી તૂટી ગઈ તો તું તો આખું એક ચશ્મા તૂટી ગયા. જૂઠડા સાલા, હે જૂઠું બોલો છું? બોલ યુવરાજ. સમીક, તબિયત સારી છે તારી? કમ્પ્લીટ. બારોટ સાહેબ આવી ગયા છે? હા બારોટ સાહેબ, ચલો ભોજન બતાવી દઈએ. આજનું ભોજન છે ગરમા ગરમ મસ્ત મજાની રોટી છે અને જોરદાર બનાવ્યું છે વટાણા બટાકા ફુલીવરનું ગરમા ગરમ જોરદાર શાક. બહુ મસ્ત શાક છે, જોરદાર. સાથે છે જોરદાર મસ્ત મજાના રાઈસ અને ગરમા ગરમ સરસ મજાની મસાલેદાર દાળ. તો દાળ ભાત રોટલી શાક આજનું સરસ મજાનું મેનુ છે અને બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન લેવાનું શરૂ કરી દીધું છે. તો ચલો ફટાફટ જોડાવાનું શરૂ થઈ જાય. અને લાંબી લાઈન પણ લાગી ચૂકી છે અને પ્રવાસથી આવ્યા બાદ ખૂબ થાકેલા છે બધા. અને આજે તો બ્રેકફાસ્ટ કે બપોરનું ભોજન બે ભેગું હતું કદાચ. હે, બપોરનું ભોજન ને બ્રેકફાસ્ટ ભેગું હતું ને? કેટલા વાગે હવામાં ચા નાસ્તો કર્યો તો? 11 વાગે ચા નાસ્તો કર્યો, 12:30 1 વાગે જમ્યા. વાહ જાણે તારું નામ વૈશાલી. ઘડીએ નામ શું પૂછવાનું? ઘડીએ નામ મેં ક્યાં રખાય? મીરા ફીરા આવી ગઈ છે. મીરા ફીરા હમણાં બહુ રડતી હતી, વાળ ઘેર જવું છો ઘેર જવું એવું કરતી, નાટક કરતી હતી શાલી. તો પછી શું કા કરતી રડતી હતી તાર? હા, અસલીમ જવું હતું. હવે એવું શું કરવું છે? હવે જવું છે? કેવું રહેવું છે? હવે રહેવું છે. એક અડધો કલાકની નાટક છે તારું. અડધો કલાક તારો નીકળી જાય પછી કમ્પ્લીટ. ચલો લેવા ચાલુ કરો ફટાફટ. હેડો અંજલિ, હાય બોલ. બાપુ બોલી. મમ્મી બોલજે. નહીં મમ્મી નહીં બોલાતું. મમ્મી પપ્પા. હા વાહ. થાક લાગે છે બધાને? કેટલો લાગે છે થાક? ભાવનગર નિશાળ ગયા હતા? થાક લાગે તો નિશાળ ગયા હતા. આપણે આવતા વર્ષે રાજસ્થાન જવાનું છે ફરવા. હા, રાજસ્થાન. સાડી હેપી બર્થડે. ટોપી જામનગર. બોલો મોઢું કેમ આવું કરો? ખુશ થાશ કે રડસ કે ખબર નહીં પડતી કશી? ખુશ થાશ? હા, તારો ચહેરો ખબર નહીં પડતી મને. બોલ મજામાં? ફોન આખો બહુ ઊંચો કરવો પડે છે. જાડે લાઈન આ બાજુ છે, લાઈનમાં ઉભી રહી. તારા માટે કઈ અલગથી લાઈન નહીં બનાવવાની કઈ. ભૂકા બોલાવવાની આજે રોટલી. તું ભૂખ લાગી છે ને? સખત. મને બહુ ભૂખ લાગી હતી એટલે આજે સૌથી પહેલા 4 રોટલી ખાઈ લીધી હતા લાઈવ કરતા પહેલા. કાલનું કશું ખાધું નતું. જય શ્રી કૃષ્ણ. બોલો વૈશાલી, ચંદન, ડોન, પારોલ. પારોલ તબિયત સારી છે? હવજા શું કે કારી શું કે છો? સો બાળકો મસ્ત મજાનું બધા ભોજન લેવાનું શરૂ થઈ ચૂક્યું છે. બોલો કેમ લેવી એક જ ડીશ? તાર ડીશ કઈ છે? થોડુંક ડીશ છે ને એની ડીશ સુધી કરવા જાઓ. તું એ બીમાર છે ને? એને ડીશ આપી દે, તું લઈ આય. બોલો નગરા
તારા ગામનું નામ શું? ગામ બતા તું ગામ. હા હા બોલ દે. નહીં બોલાતું? નગરા. પારોલ તું છોકરો કે છોકરી? છોકરી જ છું. વાર છોકરા જેવા કપાઈ નાખે ને તે. એ બચુરોમાં હે બચુરોમાં આવી ગયો છે. ઠંડી પડે ને આ જેકેટ વગર રખડતો હતો તારે બહુ માર્યો હમણાં. મેં બહુ માર્યો ને તને? નહીં મારે? ભોડ્યો ને? ભોડ્યો નહીં તને? તારે ખકડાય નહીં હમણાં જેકેટ પહેરતા આવ્યું? તે જેકેટ પહેર્યું? કઈ છે તારે? નવું જેકેટ આપી દીધું? કઈ ગયું? હે કઈ ગયું? કઈ ગયું? ખોઈ ગયું? સો કેમ છો બધા? અને આજના ભોજનના વાત કરીએ. આજે ભોજન યુકેથી, નામ નથી આપવાનું, તો સાદા ભોજન માટે એમના 15,000 રૂપિયાનું યોગદાન અમને પ્રાપ્ત થયું છે. તો અમે આભાર માનીએ છીએ. ભલે તમે આમ નામ આપણને ના પાડી છે, પણ હાલ એ લંડન છે અને એમનો જન્મદિવસ છે. તો તમને જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ. હેપી બર્થડે. આપ ભલે વિદેશ છો પણ તમને દેશની ચિંતા છે, તમને અમારા સંકુલની ચિંતા છે. એ બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે આજે સાદા ભોજન માટે આપ તરફથી અમને 15,000 રૂપિયાનું જે યોગદાન પ્રાપ્ત થયું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે જ બધા જ બાળકો મસ્ત મસ્ત ભોજન લઈ રહ્યા છે અને પ્લાન્ટેશન બી આપણા સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે અને ધીમે ધીમે લગભગ એમાં ફૂલ પણ આવવાના છે હવે. અને જેને જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં લોકો બેસી રહ્યા છે. બુરિયા હે કેમનો બેઠો તું? શાક આલે તને? એ નહીં ખાવું શાક? ટોમેટા કાઢ નાખે. ટોમેટા તને નહીં ભાવતા ટોમેટા? ખરું મો એટલે આ સારું કહેવાય. જેના ભાવે બીજા ના લેવા. નહીં ધાર્મિક શું લાવ્યો તું કાલે પ્રવાસમાંથી? હા લેજર લાઈટ લાવ્યો તો? એ તું શું લાવ્યો? કોણ લાવ્યું? સ્કોડ દાવત. અને તું શું લાવ્યો? લેજર લાઈટ. લેજર લાઈટ લેવાની તમને કહ્યું તું? ના પાડી દે તમને નહીં લેવાની. તમને પૈસા એટલે માટે વાપરવા આપ્યા હતા તમને? હા કેમ લે? લેઝર લાઈટ કેમ લાવ્યા તમે લોકો? હે મુસ્કાન નથી આપી દીધી તમને? આરા પૈસા વાપરવા આપ્યા હતા સરસ મજાનું લેવા માટે ને આ બધું લાયા તમે? તો શું શું કર્યું 100 રૂપિયાનું? શું ખાધું? પાણીની બોટલ 2 લઈ ગયો. પછી પ્રસાદ લીધો તો? પ્રસાદ કઈ ગયો? ખાઈ ગયો તું એકલો જ? લે તું શું લાવે બારોટ? તું હતો જ નહીં? તું શું લાવે? પાકીટ લાવ્યો. તું શું લાવ્યો? નતો? તું શું લાવે? ખાવાનું લાવે? શું ખાધું? શરબત પીધો? પછી બીજું? ભૂંગરા. પછી શક્કરિયા? શું ગપ્પા મારો? શક્કરિયા પ્રસાદ? શક્કરિયા કઈથી આવ્યા? અત્યા તું નતો આવ્યો પ્રવાસ? સો અત્યારે 691 મિત્રો લાઈવમાં જોડાયા છે અને જે પણ મિત્રો અમને ભોજન માટે સહકાર આપે છે. આજે બપોર માટે ભોજનના કોઈ દાતા નહોતા અને રાત્રે પણ સાદા ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે. બપોરે સવારે બ્રેકફાસ્ટ માટે કોઈ દાતા નહોતા. તમને જો અમારી પ્રવૃત્તિ ગમતી હોય, અમારા બાળકો ગમતા હોય તો એના માટે તમે સહયોગ આપી શકો છો. અને હવે સમય થાય છે આપણે 10 મિનિટ સુધી આજના ભોજનના જે દાતાઓ જે યોગદાન આપી રહ્યા છે એમના નામ લેવાનો સમય થાય છે.
તો જે બી મિત્રો આજે સહયોગ આપવા માંગતા હોય એ અમને ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અમને યોગદાન આપી શકે છે. સો હવે યોગદાન આપવાનું શરૂ કરીએ છીએ. અત્યારે યોગદાન પ્રાપ્ત થયું છે પ્રજાપતિ હિમાંશુભાઈ તરફથી અમને 200 રૂપિયાનું યોગદાન સહયોગ પ્રાપ્ત થયો છે. એ બદલ હિમાંશુભાઈનો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ હિમાંશુભાઈ. અને હવે તમને ફોનપે, ગૂગલ પે અને પેટીએમ નંબર આપી દઈએ. આ નંબર પર તમે સીધું યોગદાન આપી શકો છો અને તમારું આપેલું યોગદાન સંકુલના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટે વાપરવામાં આવશે. તો વિડીયોને શેર કરો અને ફૂલ અને ફૂલની પાકડી તમે બાળકો માટે સહયોગ આપી શકો છો. સહયોગ રાશિ છે સવારે બ્રેકફાસ્ટ માટે તમે જો યોગદાન આપવા માંગતા હોય તો 10,000 રૂપિયા જેટલું યોગદાન આપી શકો છો, જેમાં સવારનો એક ટાઈમનો આખો નાસ્તો, ચા નાસ્તો બાળકોને આપવામાં આવે છે. બપોરે જો સાદું ભોજન આપવું હોય તો 15,000 ખર્ચો છે. રાત્રે જો સ્વીટ સાથે ભોજન આપવું હોય તો 25,000 રૂપિયા યોગદાન છે. સો ફોનપે, ગૂગલ પે અને પેટીએમ નંબર 8768888088 પર તમે સહયોગ આપી શકો છો. આશા રાખીએ છીએ કે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને સંકુલના સૌથી જરૂરિયાતમંદ બાળકો માટે તમારું આપેલું યોગદાન એ બાળકો માટે ખર્ચાય અને બાળકોને એમનું મન ભાવતું ભોજન આપણે આપીએ એ બદલ આપણે પ્રયત્ન કરીએ. સો આશા રાખીએ છીએ કે અત્યારે જે બી મિત્રો લાઈવમાં જોઈ રહ્યા છે અને એ જો સહયોગ કરવા માંગતા હોય 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા યથાશક્તિ આપણી ઈચ્છા અનુસાર તો તમે ચોક્કસ મદદ કરી શકો છો. યોગદાન આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. યોગદાન અમને પ્રાપ્ત થવાનું શરૂ થઈ ગયું છે. 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે અમને. નામ નથી આવતું, જય માતાજી લખેલું છે. તો થેન્ક યુ સો મચ જેમને બી આપ્યા છે. 50 રૂપિયાનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે. સાથે જ સહયોગ પ્રાપ્ત થયો છે અમને 21 રૂપિયાનું યોગદાન આવ્યું છે. કલ્પેશભાઈ પટેલ તરફથી 200 રૂપિયાનું સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ કલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. હસમુખભાઈ ચૌધરી તરફથી 300 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. હસમુખભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને બાળકો આપના સહકાર થકી મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે. હસમુખભાઈ થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. બીજા થોડા નામ લઈ લઈએ. મહેશભાઈ ડાભી તરફથી પણ યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ મહેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. રંજીત સોલંકી તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ. નવીન દરબાર તરફથી 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. નવીનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમારું નાનકડું યોગદાન આપેલું અહીંયા ટીપે ટીપે કરીને સરોવર ભરવા જેવી પરિસ્થિતિ છે અને આખા દિવસમાં 50,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો છે, જેની અંદર સવારે બ્રેકફાસ્ટ આવી જાય, ચા આવી જાય, બાળકોને નાસ્તા માટેની મતલબ ઘણીવાર ભૂખ લાગે, એમને પેન, પેન્સિલ, ચોપડા અનલિમિટેડ, એમને મેડિકલ દવાઓ, એની સાથે બપોરનું ભોજન, રાત્રિનું ભોજન, એમની યુનિફોર્મ છે, એમના સ્કૂલ બેગ છે, એમને પેન, પેન્સિલ, ચોપડા છે, એમને સ્કૂલ સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા, જેના ભાગરૂપે ખૂબ મોટો ખર્ચો. આ બધી બસોનો ડીઝલનો ખર્ચો છે, જે રોજિંદો ખૂબ ખર્ચો છે. 6 બસો માટે 6 ડ્રાઈવરની સેલરી, એના ઇન્સ્યોરન્સ, એના ટેક્સીસ અને આખો દિવસ સતત ખર્ચ અને ખર્ચ. ખૂબ મોટો ખર્ચ હોય છે. 80% કામ એવા છે જેની અંદર કોઈ દાતા નથી હોતા. લાઇટ બિલ એપ્રોક્સ ₹1,00,000 રૂપિયાની આસપાસ લાઇટ બિલ આવે છે. તો એ પણ સમજી શકો છો. સ્ટાફનો પગાર 1.5 લાખથી વધારે પગાર ચૂકવવાનો હોય છે મહિનાના અંતે. એ પણ ખૂબ મોટો ખર્ચો છે. લગભગ 6 બસ મળીને લગભગ 70,000 થી 80,000 રૂપિયાનું ડીઝલ મહિનાના અંતે આપણે ભરવાનું હોય છે. તો એ પણ ખર્ચો છે. લગભગ 30,000 રૂપિયા જેવો મહિનાનો વીમાનો ખર્ચો છે, 12 મહિનાના 3.5 લાખ રૂપિયા હિસાબથી. તો એ પણ ઘણો મોટો ખર્ચો છે. શાકભાજી તમે સમજી શકો છો કેટલું જોઈએ આખા દિવસમાં. સવારે દૂધથી શરૂઆત થાય, આખો દિવસ એના મસાલા હોય, ઘઉં, ચોખા, તેલ, એ વારંવાર આ બધું સતત લાવતું હોય છે. તો ઘણા કામ એવા છે જેના માટે કોઈ દાતા નથી હોતા. મેન્ટેનન્સ છે અને બીજા ઘણા ખર્ચાઓ છે જે કદાચ એનો આંકડો ખૂબ મોટો આવે તો મહિને 15 થી 20 લાખ રૂપિયા સંકુલને ચલાવવા માટે જોઈતા હોય છે. અને આ બધું જ પોસિબલ છે કે તમે જ્યારે અમને મદદ કરતા રહો છો. ખૂબ અઘરું છે. ખર્ચ સામે યોગદાન બહુ જ ઓછું આવે છે, પણ કોઈ પણ ભોગે આપણે આ મેનેજ કરી રહ્યા છીએ. બારિયા જિગ્નેશભાઈ તરફથી યોગદાન પ્રાપ્ત થયું છે. જિગ્નેશભાઈ ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ સુતારિયા તરફથી 515 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. રમેશભાઈ સુતારિયા ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ. અને કેએસ શાહ તરફથી 1,051 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેએસ શાહભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ રાણા અક્ષય છે, એમના તરફથી પણ 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. અજીત
ખરાડિયા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. થેન્ક યુ સો મચ. કિરણ પઢિયાર, કિરણભાઈ તરફથી 1000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. કિરણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. જયપાલ બારિયા તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન છે. અને આ બધું યોગદાન આવી રહ્યું છે ફોનપેની, ગૂગલ પેની અંદર. અને હવે ફોનપેની આપણે વાત કરી લઈએ તો ફોનપેમાં પણ ઘણા નામ આવ્યા છે આપણી પાસે. પીયુ ઝાલા તરફથી 100 રૂપિયાનું યોગદાન આપણને પ્રાપ્ત થયું છે. શિવરામભાઈ માલી તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે. બીજા 151 રૂપિયા છે જેમનું નામ નથી બતાવતું. વિક્રમભાઈ તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ વિક્રમભાઈ. 50 રૂપિયા બીજું યોગદાન છે ફોનપેમાં, કોઈ નામ નથી બતાવતું. જીતેન્દ્રભાઈ ભોઈ તરફથી 11 રૂપિયાનું સહયોગ છે. તમે 11 રૂપિયા પણ આપી શકો છો. એવું નથી કે તમે 100 રૂપિયા આપો, તમે 500 આપો, તમે 1000 આપો. તમે વધારે નહીં તો 5 રૂપિયા પણ સહયોગ કરી શકો છો. તમને લાગતું હોય કે રોજ 5 રૂપિયા આપવા છે, એ બાને કનેક્ટ રહીશું, એ બાને એકબીજાના વિચારોની આપલે થશે, એ બાને એક નવો વિચાર આવશે. સો દરરોજ 5 રૂપિયા બી કોઈ ખરાબ વસ્તુ નથી, બહુ મોટો સહયોગ છે. માની લો 5 રૂપિયા આપવાવાળા આખા દિવસમાં 5000 લોકો આવે. આપણા વિડીયોઝ લાખો લોકો જોતા હોય છે, પણ ફક્ત કદાચ 5000 લોકો 5 રૂપિયા આપવાનો રોજ સંકલ્પ કરે તો પર ડે 25000 રૂપિયા. આખા દિવસની ગ્રોસરીનો જે ખર્ચો છે ને, શાકભાજી છે, તેલ છે, ચોખા છે, ઘઉં છે, બધું જ લગભગ 25000ની અંદર બધું આવી જાય. આખા દિવસનો ગ્રોસરીનો ખર્ચો નીકળી જાય. તો એ પણ શક્ય છે કે તમે રોજ 5 રૂપિયા આપવાવાળો એવા 5000 લોકો આપણા સાથે જે આપણે મદદ કરે. 100 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે બીજું કોઈનું. દિનેશભાઈ તરફથી પણ 10 રૂપિયા છે. ચૌહાણ વીરસી તરફથી 51 રૂપિયાનો સહયોગ છે. 25 રૂપિયા બીજું કોઈ છે. 100 રૂપિયા બી આવ્યા છે. સો આ યોગદાન આવ્યા છે ફોનપેમાં. તો નાનકડી રકમ હિતેશભાઈ પરમાર તરફથી 100 રૂપિયાનું સહકાર છે. હિતેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રવીણ પરમાર તરફથી 500 રૂપિયા છે. ધીરસિંહ દરબાર તરફથી પણ 100 રૂપિયા છે. કૌશલ પાઠક તરફથી પણ 10 રૂપિયાનો સહકાર છે. અશફાક પટેલ તરફથી 100 રૂપિયા છે. ઋષિ પટેલ તરફથી 51 રૂપિયાનો સહકાર છે. અજયભાઈ ભાલિયા તરફથી 101 રૂપિયા છે. રાજુભાઈ પરમાર તરફથી પણ 100 રૂપિયાનો સહકાર છે. દલપતભાઈ રાઠોડ તરફથી 51 રૂપિયા છે. પ્રકાશ પટેલ તરફથી 151 રૂપિયા સહકાર છે. દેવરાજ સોલંકી તરફથી 4 રૂપિયા. 4 રૂપિયા નાખવાનું એની ભાવના, એના માટે પણ એટલો સમય લાગે. અને ગૂગલ પેમાં જાઓ, એનો નંબર એડ કરો, તમે પેમાં જાઓ ને 4 રૂપિયા અને પછી પાસવર્ડ. સો એના માટે એક વિચારધારા તો ને એક લાગણી તો સમય તો જોઈએ જ. તો 4 રૂપિયા પણ આપણા માટે મહત્વના છે. સાજન બારિયા તરફથી 111 રૂપિયાનો સહયોગ છે. બાલુભાઈ મકવાણા તરફથી 51 રૂપિયા છે. હિતેશ ચૌહાણ તરફથી 100 રૂપિયા છે. તો આ છે આપણને યોગદાન લાઈવમાં આપી રહ્યા છે. પટેલ જયદીપભાઈ તરફથી પણ 100 રૂપિયા છે. અને અશ્વિનભાઈ કે પગડાલ તરફથી 2100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. અશ્વિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું યોગદાન આપણા 10 મિનિટની અંદર આપણને મળતું હોય છે બાળકોના ભોજનની અંદર. અને બીજા પણ થોડા નામ આવ્યા છે. 51 રૂપિયાનું યોગદાન છે ફોનપેમાં, નામ નથી બતાવતું. બીજા 50 રૂપિયાનો સહયોગ છે. બીજા 10 રૂપિયાનો સહયોગ છે. બીજા 100 શિલ્પનભાઈ તરફથી 100 રૂપિયાનો સહયોગ છે. બીજા 100 રૂપિયા છે. દિનેશભાઈ તરફથી પણ છે. આ બધા યોગદાન આવી રહ્યા છે. તમારા બધાના સાથ અને સહકારથી શક્ય બની રહ્યું છે. તો થેન્ક યુ સો મચ. બીજા 5 રૂપિયા છે, 101 રૂપિયા છે અને 5 રૂપિયા છે. સો જે બી યોગદાન અમને આપી રહ્યા છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને બાળકો સાથે પણ થોડી ચર્ચા કરીએ આપણે. તમે યોગદાન આપવાનું શરૂ રાખજો. આપણે થોડી વાર પછી નામ બીજા લેતા રહીશું. અને કોઈને જવાબદારી આપીએ છીએ આપણે જે તમારી સાથે વાતચીત કરે. બોલો, કેવી લાગી છે ભૂખ તમને બધાને? બહુ ભૂખ લાગી હતી? જમવાનું બી આજે મસ્ત છે. શાક બહુ ટેસ્ટી છે. શાક ટેસ્ટી છે ને? શાક મેં ખાધું. 4 રોટલી ખાધી મેં, 4. કાલનો ભૂખ્યો તો હમણાં ખાધું. બોલો, ભૂખ લાગી છે? બધું પૂરું જ કરી લીધું પછી ભૂખ લાગે, બધું પતી જ જાય. કોણ? નંદિની? શું નામ? બિંકલ? બંસરી? બોલો અંજલિ. હા જમી લીધું મેં. આજે પહેલી ડીશ મેં લીધી હતી. ચંદન કે અસ્મિતા નહીં ના રોટલી વાળા છે? અચ્છા રોટલી ચાલુ છે હજુ? સો ચાલો રસોડાની પણ મુલાકાત લઈ લઈએ. 900 જેટલા મિત્રો અત્યારે લાઈવમાં છે. અને થોડા જે યોગદાન આવ્યા છે એમના પણ નામો લઈ લઈએ અને રસોડું પણ લાઈવ તમને બતાવીએ જે ભોજન બની રહ્યું છે. પટેલ ભાનુપ્રસાદ તરફથી 501 રૂપિયાનો સહયોગ થયો છે. તો ભાનુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. વાઘેલા ચિંતન તરફથી 11 રૂપિયાનો સહયોગ છે. નિકુલ પટેલ તરફથી
રૂપિયાનો સહયોગ છે. પરમાર રાજેશ તરફથી 100 રૂપિયા છે. પ્રકાશ પરમાર તરફથી 100 રૂપિયા છે. ભરત પરમાર તરફથી 10 રૂપિયા છે. રાઠોડ સુરેશ તરફથી 50 રૂપિયા છે. જીતેન્દ્રભાઈ ઠાકોર તરફથી 11 રૂપિયા છે. અને રાજેન્દ્ર રાજપૂત તરફથી પણ 51 રૂપિયા છે. વિક્રમસિંહ વાઘેલા તરફથી 100 રૂપિયાનો સહયોગ છે. તો આ બધો સહયોગ આપ તરફથી યોગદાન પ્રાપ્ત થઈ રહ્યું છે. અને અત્યારે બાળકો આપણે રસોડા તરફ આવી ચૂક્યા છીએ અને રસોડાની અંદર શું પરિસ્થિતિ છે એ પણ તમને બતાવી દઈએ. રોટલી લગભગ ફિનિશ થઈ ગઈ. રોટલી બની ગઈ? હા, વડેલી છે, ખાલી શેકવાની બાકી છે. વાહ, હા, જમી લીધું. હા, બધાને જવાનું કાલે. રામપુર વાળાને જવાનું નહીં કાલ? જાડે ના કોલેજ વાળાને જવાનું કાલ? પીએસઆઈ પોલીસ સ્ટેશન જવાનું હારમાં? વાહ, જાંબુગોડા ત્યાં ઉભું રહેવાનું ચોકડી પર. શું કરવા જાંબુગોડા ચોકડી પર? શું હે અમને પકડવાના? મને જ પકડીશું પેલી પોલીસ ભરી. જાડી વકીલ બનશે ને છોડા લઈશ ને મને. રામગોડા હા છે અમારું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. ઈશા લે ચલો લાઈવ કરો. 900 થી વધારે મિત્રો લાઈવમાં છે. બોલ શું કહો છો? તું આવી ગયો લોટિયા? ક્યારે આવ્યો? આજે આવ્યો? યશવી તું બી આવી ગઈ? ભુરિયા તું આવી ગયો? તું પ્રવાસમાં નતો આવ્યો? ભુરિયા ઘરે ગયો પણ પ્રવાસ ના આવી? પ્રવાસમાં મજા ના આવે? હવે આપણે એક રોજ કરશું. રાત્રિના ભોજનની અંદર આપણે જે લોકો સહકાર આપવા માંગે છે એની સાથે આપણે ફોનમાં ચર્ચા કરીશું. તો એ પણ જે મેસેજ આપવા માંગે છે એ આપી શકે છે. અને જે મિત્રો સહકાર આપવા માંગતા હોય એ અત્યારે આપણે આવતી લગભગ 8:31 થઈ છે. આવતી 5 મિનિટ સુધી આપણે ફોન લાઈન ચાલુ કરીએ છીએ કે તમે સીધી વાતચીત અમારી સાથે કરો અને તમે સંકુલમાં યોગદાન આપવા માંગતા હોય તો યોગદાન આપી શકો. સાથે તમારા જે વિચાર રજૂ કરવા માંગતા હોય એ પણ કરો તો લોકો પણ તમારી વાતચીત, તમારો અવાજ સાંભળે અને લોકોના માધ્યમ સાથે આપણે વધુ જોડાઈ શકીએ. શું સુધારા કરવા જેવા છે એ પણ તમે કહી શકો છો. તો આપણી ફોન લાઈન શરૂ છે. નંબર છે 8768888088. અત્યારે ફોન કરો અને તમે યોગદાન પણ આપી શકો છો. સાથે જ તમે તમારી વાત પણ મૂકી શકો છો. તો ફોન લાઈન આપણી શરૂ થઈ ચૂકી છે. જે કોઈ મિત્ર ફોન કરવા માંગે એ ફોન કરી શકે છે. ફોન મારા હાથમાં છે. સો થેન્ક યુ સો મચ. લગભગ 900 થી વધારે મિત્રો લાઈવમાં છે. અને કોઈ વ્યક્તિ જે હોય હાજી કોનર્સ આવી ગયા છે. હાજી નમસ્કાર. નમસ્કાર બોલો ને. હાજી મહીપત ચૌહાણ બોલું છું. બસ કઈ નહીં, ખાલી સાહેબ મેં 1500 રૂપિયા તમારા નાખ્યા છે બાળકો જમવાનો શાંતિ. વાહ ખૂબ સરસ. 1500 રૂપિયાનું યોગદાન આપી રહ્યા છો. થેન્ક યુ. શું નામ આપનું? સંદીપ શાહ. સંદીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓકે સર. જો આ હતા સંદીપભાઈ કોલ પર જે આપણને 1500 રૂપિયાનું યોગદાન આપણને આપ્યું છે. અને બીજા કોલર્સ પણ આવી ગયા છે, એમની સાથે વાતચીત કરી લઈએ. હાજી નમસ્કાર. જય માતાજી. બોલો ને. સાબરકોટાથી બોલો, ઈડર તાલુકાથી તારાપુર ગામથી. હા બોલો ને ભાઈ. હવે મારે આપણે સંકુલમાં બાળકો કેટલા છે સાહેબ? સંકુલમાં ટોટલ સંખ્યા છે આપણી 630. 631. એવું છે જી. એટલે મારે મહાશિવરાત્રીના દિવસે છોકરો માટે તો જમણવાર રાખવું છે, એટલા માટે સાહેબ ફોન કર્યો. ના ના ચોક્કસ. તમે કહેતા હોય તો તારીખ આપી દો, બુક કરી શકીએ છીએ. તમે જ્યારે પણ ભોજન આપવા માંગો અમારો ઓફિસનો નંબર છે 7096148088 પર ફોન કરશો અને તમે મેસેજ બી કરી શકો એની પર વોટ્સએપ પર, તો બી તમારું જમવાનું બુક થઈ જશે. વોટ્સએપ પર મેસેજ કર્યો. હા કરી શકો છો, વાંધો નહીં. તમે અત્યારે બી કહેતા હોય તો તમારે બુક કરી લઈએ છીએ. બુક કરી લો મહાશિવરાત્રીના દિવસનું. તારીખ કઈ છે? તારીખ ઓલરેડી સર ખ્યાલ નહીં, અચ્છા પણ મહાશિવરાત્રીના દિવસ ફાઇનલ. મહાશિવરાત્રી. તમારું નામ? પરમાર લાલસી બક્ષી. પરમાર લાલસીભાઈ, બરાબર ને? મહાશિવરાત્રી સાબરકાંઠાથી ભોજન. ચલો ખૂબ ખૂબ આભાર. ચલો ડન. સો ચલો મહાશિવરાત્રી માટે ભોજનના દાતા આપણને મળી ગયા છે. તો થેન્ક યુ સો મચ જે બી આપણને ફોન કરી રહ્યા છે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. ભરત પરમાર બોલું છું ભરૂચથી. જી ભરતભાઈ બોલો ને. બાપુ મારે એવું છે જી. કે તમારા
સંકુલ માટે જે કઈ મને મતલબ મળે જી. એ હિસાબે આપવું છે ને તમને રૂબરૂ મળવું પણ છે. તમે જે કામ કરો છો ને તો મને ખૂબ જ ગમે છે. હું જર્નલિસ્ટ છું પ્લસ લોયર પણ છું. વાહ, વેરી ગુડ. તમે બી મારી જેમ વકીલ છો એમ? વેરી ગુડ. એમ જ ના, ના, ખૂબ ઘણી સરસ. બધી સેવાઓ કરું છું લોકોની, તો થોડું ઘણું એમને પણ હેલ્પ ના, ના, ખૂબ સરસ, ખૂબ સરસ. અને બાળકો માટે મને પહેલેથી જ લાગણી વધારે છે. ના, ના, ખૂબ સરસ મારા ભાઈ. આવો પ્લીઝ અને સહયોગ કરતા રહેજો. તો પહેલી સાહેબ હું લવાલ આવવા માંગુ છું, તો પ્લીઝ. રૂબરૂ મળીને આવો. મારાથી જે પણ મને બહુ ગર્વ થશે. ના, ના, થેન્ક યુ. પણ સહયોગ આપીશ તો. થેન્ક યુ મારા ભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે, જય માતા જય માતાજી. સો આ હતા કે કોલર જે ભરૂચથી આપણને કોલ કરી રહ્યા હતા. નવા કોલર્સ પણ છે. હાજી નમસ્કાર. નમસ્કાર, વપરસી બાપુ બોલે. બોલો ને, બોલું છું. 51 રૂપિયા કર્યું યોગદાન આપણે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. એક એક રૂપિયો કિંમતી છે. એક રૂપિયો પણ અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આવી ગયા ને? આવી ગયા. રોજ આવશે. થેન્ક યુ મારા ભાઈ. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. જામ ખંભાળિયાથી બોલું, વસંત વાઘેલા બાપુ. જી વસંતભાઈ, કેમ છો? મજા મજા. તમારો કાયમી ફોલોવર છો અને કાયમી સહકાર આપવાવાળો માણસ. વાહ વાહ, દેવભૂમિ દ્વારકા. આ દેવભૂમિ જી જી જી, બોલો બોલો બોલો. બાપુ બોલેગામાં તો વારો નથી આવતો, આમાંય મન લાગ્યો. હા, અત્યારે હવે આપણે જમવાના ટાઈમની અંદર ચાલુ કરશું તો આ તકલીફ રહેવાની જ છે, પણ જેટલા શક્ય. ખૂબ સરસ કામ કરો છો બાપુ. જી જી જી. અને દ્વારકાના પ્રવાસે આવો તો મારો નંબર સેવ કરજો. હું તમને મળવા માંગુ છું ને મારાથી જ્યાં દ્વારકામાં તમારી એ બાજુ આવો તો મુલાકાત કરીશું. બહુ જલ્દી આવવાનો છું. દ્વારકા મારે એક બાધા બાકી છે, સો મારે દર્શને આવવાનું છે ટૂંક સમયમાં, બરાબર ને? તમારે દ્વારકા જવા માટે ખંભાળિયાથી જ નીકળવું પડશે. બિલકુલ. ખંભાળિયા જોઈન્ટ થઈ જશો. બિલકુલ બિલકુલ, ડન. અને બાપુ 20 તારીખે હું સંકુલે આવવાનો છું, તો આવી શકું બાપુ? બિલકુલ આવો, પ્લીઝ આવો, પ્લીઝ. ભલે ભલે બાપુ. જી, જય માતાજી. સો હા હતા દ્વારકાથી જે સહયોગ આપી રહ્યા હતા આપણને. હલો. હેલો, હાજી બોલો ને. બોટાદ જિલ્લામાંથી સાહેબ બોલું. હાજી બોલો ને. આપણે પેન પેન્સિલ એવું લઈને આવવાનું છે એક દિવસ. બિલકુલ આવી શકો છો. પેન પેન્સિલ તમે લઈને આવી શકો છો. બાપુ બોટાદ જિલ્લા છે હો. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. ના ના, ખૂબ સરસ, થેન્ક યુ સો મચ. અને બસ આવી રીતે સાથ સહકાર બધા આપતા રહેજો. જી, અરે બિલકુલ, 100 રૂપિયા, 1 રૂપિયો બી બહુ કિંમતી છે, હે ને? જી બિલકુલ, થેન્ક યુ. હા છે અમારી જાડી બીજા કોઈ કોલર્સ છે. હા જી બોલો. હાલો. સાયન્સ કેવું છે જમવાનું? એક નંબર. હાલો. જય માતાજી. જી સતીશભાઈ, બોલો બોલો. જી થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. જી થેન્ક યુ. આવી ગયા છે, હે ને? બિલકુલ બિલકુલ. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ નંબર છે 8768880888. સહકાર આપતા રહેજો અને તમારું આપેલું યોગદાન અમારા સંકુલના એકદમ સારી છે ભાઈ, એકદમ સારી સતીશભાઈ. થેન્ક યુ. સો અત્યારે આ બી સરસ મજાનું છે કે લોકો આપણી સાથે સીધી વાતચીત કરી શકે. કે આખો દિવસનો ફોન બધા બહુ આવતા હોય છે, નથી ઉઠાવી શકતા, પણ આપણે આ ટાઈમે કદાચ 5-10 કોલર સાથે વાતચીત કરી એમના વિચારોની આપણે કરી શકીએ. હાજી નમસ્કાર. જી બોલો. હાજી બોલો બોલો. ક્યાં મજામાં છો? બસ મજામાં. કાલે આવેલા પણ અમે થોડા ખેતરમાં હતા. તમે ગાડી લઈને સરકી જ પછી ખબર પડી કે જનનમાં. ના ના, અમારા બધા બાળકોએ સરસ મજાના દર્શન કર્યા જનમનના, અને ખૂબ સારું રહ્યું ત્યાં, હે ને? થેન્ક યુ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર છે. બીજા થોડા દાતાઓના નામ લઈ લઈએ આપણે, જે ઘણા બધા દાતાઓ જે સહકાર આપી રહ્યા છે. સતીશ ચૌહાણ તરફથી 101 રૂપિયા છે. અરવિંદભાઈ પરમાર તરફથી 100 રૂપિયા છે. સુરેશ ડાભી તરફથી 100 રૂપિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ. હાજી બોલો. જય માતાજી. બોલો ને. જી જી જી, ખૂબ ખૂબ. શું નામ આપનું? ભગવાનજી ચૌહાણ. ભગવાનભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. 500 રૂપિયા યોગદાન આપવા બદલ તમારો બહુ બધો આભાર. પ્લીઝ પ્લીઝ, ખૂબ ખૂબ આભાર મારા ભાઈ, હે ને? થેન્ક યુ. જો 500 રૂપિયાનું યોગદાન એમના તરફથી પ્રાપ્ત થયું છે, ખૂબ ખૂબ આભાર તમારો. હાજી નમસ્કાર. હાજી બોલો. સો લગભગ 951 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. એ બધાનો બહુ બધો આભાર માનીએ છીએ. જીતેન્દ્રભાઈ સંતરામપુરથી જોડાઈ ગયા છે. બોલો જીતેન્દ્રભાઈ. જય માતાજી. મજામાં એકદમ. બોલો બોલો. જી જી, સાચી વાત છે. 50,000 લોકો આપણો વિડીયો નોર્મલી જોતા હોય છે. નોર્મલી
તો 50,000 માંથી 10,000 લોકો પણ ખાલી જો 5 રૂપિયાનો સહયોગ કરે તો આખા દિવસનો ખર્ચો આપણે કોઈના પાસે માંગવો જ ના પડે. ના ના, હું કહું છું, દરેકને અપીલ કરું છું, ખાલી 5 રૂપિયા રોજ નાખવાની ટેવ રાખશો તો બી ઘણું છે. બિલકુલ, 5 રૂપિયા એ બહુ મોટી રકમ છે. 10,000 લોકો જો 5 રૂપિયા આપે તો બહુ મોટું રકમ કામમાં આવે. હે ને? ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. જય માતાજી. લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે અને આ પ્રેમ તમે બધા જે આપી રહ્યા છો આખી જિંદગી મારા માટે યાદ રહેશે. બીજા એક કોલર્સ લઈ લઈએ આપણે. હાજી નમસ્કાર. હલો હલો. સો બીજા પણ યોગદાન પ્રાપ્ત થયું છે. બીજા થોડા નામ લઈ લઈએ આપણે જેનું યોગદાન પ્રાપ્ત થયું છે. દાજીભાઈ પટેલ તરફથી 1,001 રૂપિયાનું યોગદાન આવ્યું છે. દાજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. જનકસિંહ ચાવડા તરફથી પણ 500 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. ભગવાન ચૌહાણ તરફથી પણ 500 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે અને અશ્વિન પ્રજાપતિ તરફથી 100 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. ઠાકોરભાઈ રાત તરફથી પણ 200 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. હાલો હાજી બોલો. બાપુ આપણે ઋષિભાઈ બોલો. જી બોલો બોલો. આપણે 51 રૂપિયાનું યોગદાન કર્યું છું. નંબર કેવો છે તમારો લગભગ? બિલકુલ. ના ના, થેન્ક યુ મારા ભાઈ. ખૂબ ખૂબ આપીના કામ માટે આપણે ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર. અને આ જીવન તમારા માટે સેવા આપી. બસ આ જ પ્રેમ ને આ જ શક્તિ મારી હિંમત વધારી રહી છે. તમે બધા જે આટલો પ્રેમ ને સહકાર, એક નાનકડી વાતની એક અપીલ કરું છું, એની અંદર તમે જે દિલથી સહકાર બધા આપી રહ્યા છો ને એ મારા માટે બહુ મોટી હિંમત છે અને દિવસે દિવસે હિંમત એટલે વધી રહી છે મારી. જી જી, વેરી ગુડ ભાઈ. ધંધુકા હોટલે મળ્યા હતા. મેં માતું હોટલ. યસ યસ મારા ભાઈ, યસ યસ યસ. અને તમને મેં કીધું એ ફોટોગ્રાફીનો જે કામ હોય બાપુ મને ફોન કરી જ દેવાનો. પ્લીઝ ભાઈ, થેન્ક યુ. હે ને, ખૂબ ખૂબ આભાર તમારો. સો બીજા પણ યોગદાન વાળા નામ આવ્યા છે થોડા. ગિરિરાજસિંહ સોલંકી તરફથી 100 રૂપિયા છે. ઝાલા પેનાકીન તરફથી પણ 111 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ. હાલો જય માતાજી. જી બોલો બોલો. વાગરા તાલુકા, ભરૂચ જિલ્લો. બોલો બોલો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. ને નાનકડું યોગદાન બી મારે, તમે હું કહું છું ને, તમે સહેજ પણ સંકોચ ના કરશો. 5 રૂપિયા પણ આપશો, 1 રૂપિયો પણ આપજો. સહેજ પણ સંકોચ રાખ્યા વગર આપજો. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ હૈદરાબાદથી અમીર રાસિયાની વાત કરું છું. હૈદરાબાદથી. હૈદરાબાદથી. વાહ, વેરી ગુડ. બોલો બોલો. બાપુ મારું પ્રેઝન હતું. બાપુ તમને જે બી લોકો મીન્સ પૈસા આપે છે, જી. ગૂગલ પે, ફોન પે, જી જે બી, જી જી. તો તમે એની સામે એક પૈસા રિસીવ થઈ ગયા એવો કોઈ મેસેજ આપો તો વધારે સારું લાગશે. વોટ્સએપમાં તો અઘરું છે કારણ કે વોટ્સએપમાં મારા, નહીં, તમે ફોન પે માં આવતું હોય તો હા તો આપણે એ વ્યવસ્થા બિલકુલ કરી શકીએ કે વોટ્સએપની અંદર અમને ફોન પે કે ગૂગલ પે ની અંદર આપણે એમને રિપ્લાય આપવાનો પ્રયત્ન ચોક્કસ કરીએ. ચલો ડન. આ તમારો જે વિચાર છે એ બહુ સારો લાગ્યો અમને. મેં અત્યાર સુધી 3 થી 4 વખત પૈસા મોકલ્યા પણ મને ભરોસો મીન્સ છે કે ભાઈ પહોંચી ગયા, પણ મને કોન્ફિડન્સ બી આવી ને કે ભાઈ ચલો નંબર એમનો જ છે કે એમની પાસે જ છે. બિલકુલ સાચી વાત છે તમારી. ના ના, ચોક્કસ ખૂબ સરસ તમારો સુવિચાર લાગ્યો અને તમારી બહુ આ જે વાત છે એ ગ્રાહ્ય રાખીશું અને આપણે આખા દિવસમાં ગમે ત્યારે અડધો કલાક ટાઈમ કાઢીને આપણે દરેકને થેન્ક યુ અને મળી ગયેલ છે એવું આપણે મેસેજ કરી દઈશું. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. સો આવા કદાચ આપણને ખબર ના હોય પણ આ એક બહુ મોટી માયને રાખે છે વસ્તુ. સો આપણે ચોક્કસ આપણે આ વસ્તુ ભલે 1 રૂપિયો પણ આવે પણ થેન્ક યુ આપણે અંદર મોકલતા રહીશું. હાજી નમસ્કાર. જય માતાજી. જી બોલો ને ભાઈ. ના ના, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સો યોગદાન બધા બહુ ચાલુ રહેવાના છે. આશા રાખીએ છીએ કે અમારી જે વાતચીત છે, આપણા જે વિડીયોઝ છે એ તમે બધા મસ્ત જોઈ રહ્યા છો અને આવો જ તમારો પ્રેમ મળતો રહે અને તમારી જે પ્રેમ મળી રહ્યો છે એના થકી ખૂબ હિંમત વધી રહી છે અને ખૂબ વધારે કામ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ છું. લગભગ તમે જોઈ રહ્યા છો મારી પ્રવૃત્તિ, મારી એક્ટિવિટી અને જે પેટર્ન છે કે ત્વરિત નિર્ણય શક્તિ લઈને ત્વરિત લોકોની હેલ્પ થાય, ત્વરિત લોકોના કામ થાય અને ઓછા સમયની અંદર વધારે લોકોનું આપણે કામમાં આવી શકીએ એ માટેનો સતત પ્રયત્ન રહ્યો છે. સો થેન્ક યુ સો મચ જેટલા બી મિત્રો અમને યોગદાન આપી રહ્યા છે. અને બાકીના હવે એક કામ કરશું, એ આખા દિવસમાં જે સવારે મતલબ રાત્રે 12 થી સાંજે 7:30 સુધી જે દાતાઓના નામ આવશે
એનું આપણે લિસ્ટ બનાવશું અને દરરોજ હું તો કહું છું 1 રૂપિયાવાળા વ્યક્તિનું પણ નામ મારે લેવું છે. સો તમે આખા દિવસમાં જે પણ યોગદાન આપશો એ પ્રોપર નોટ થશે અને સાંજે આપણે લાઈવની અંદર બોલતા રહીશું. એટલે દરેક વ્યક્તિનું નામ આપણે બોલશું અને બધાનો પ્રેમ મળતો રહેશે. અને બસ આવતા જૂનની અંદર 6 જૂને 2000 બાળકો આપણું વેઇટ કરી રહ્યા છે. સો એ 2000 બાળકોની જિંદગી બદલવાની છે અને 2000 બાળકો કોઈ એક સમાજના નહીં, કોઈ એક જાતિના નહીં, દરેક જાતિના હશે, દરેક વિસ્તારના હશે, દરેક જિલ્લાના હશે. અને એડમિશન બહુ સરળ છે. તમે આવો, એડમિશન થઈ જશે. એડમિશનની કોઈ પ્રોસેસ નથી. બસ તમારે ભણવું છે, બાકી બધું અમે જોઈ લઈશું. તમે તમારા વિસ્તારની અંદર એવા કોઈ બાળકો દેખાય તો બેઝિઝક એને લઈને આવી જાઓ. 1,00,000% એડમિશનની ગેરંટી. આખા ભારતની અંદર તમને કોઈ બી જગ્યા નહીં મળે છે તમને આ રીતે એડમિશન આપે. તમે આવશો તમારું એડમિશન પાકું. રહેવાનું, જમવાનું, ભણવાનું, કપડાં, બૂટ, ચપ્પલ દરેક વસ્તુ અહીંયા નિઃશુલ્ક આપ મિત્રોના યોગદાન થકી થઈ રહી છે. હું ફક્ત માધ્યમ છું, બસ મેનેજ કરી રહ્યો છું. બાકી બધો જ સહકાર અને પ્રેમ આપ બધાનો છે. તો થેન્ક યુ સો મચ. બહુ બધી બધાને શુભકામનાઓ. થેન્ક યુ. ગુડ નાઇટ.